નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 20 જુલાઈ 2026 અને સોમવાર. આજે આપણે મિત્રો તમામ માર્કેટ યાર્ડની અંદર જીરાના ભાવ શું ચાલી રહ્યા તેના વિશેની માહિતી મેળવીશું. પરંતુ તે પહેલાં જણાવી દઈએ કે જીરુના ભાવમાં સતતપણે ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે અને 4000 કરતાં નીચા ભાવ આજે પણ જોવા મળી રહ્યા છે. આજે ઊંઝામાં થોડો 400 આસપાસનો સુધારો ચાલી રહ્યો છે, પરંતુ વધઘટ સાથે વેપાર 5000 કરતાં નીચા જોવા મળશે અને 4000થી લઈને 4500ની રેન્જમાં કન્ટિન્યુ ચાલે તેવું અનુમાન રહેલું છે. બાકી કોઈ હમણાં તેજી આવે તેવા સંકેતો જોવા મળતા નથી. દિવાળી સુધી આ મુજબના ભાવ કન્ટિન્યુ ચાલવાના છે. બાકી હવે આગામી શિયાળુ સિઝનની અંદર વાવેતર કેવું રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને માંગ સાથે કેવી બજાર રહેશે તેના વિશે આગળના વિડીયોની અંદર માહિતી આપતા રહીશું. આજે આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરાના ભાવ શું ચાલી રહ્યા હતા તે જોઈ લઈએ. ખેડૂત મિત્રો, આજે આપણે જીરાના ભાવ જોઈએ તો વિરમગામ 3800થી 3946 રૂપિયા, કડી 2400થી 3100 રૂપિયા, સમી 3500થી 4000 રૂપિયા, થ્રોલ 3220થી 3780 રૂપિયા, પાટડી 3600થી 3900 રૂપિયા, મોરબી 3200થી 3810 રૂપિયા, ધ્રાંગધ્રા 3551થી 3551 રૂપિયા, કાલાવડ 3300થી 3740 રૂપિયા, પોરબંદર 3275થી 3275 રૂપિયા, રાપર 3700થી 3873 રૂપિયા, જામજોધપુર 3000થી 3940 રૂપિયા, સાવરકુંડલા 3100થી 3860 રૂપિયા, ભચાઉ 3280થી 3700 રૂપિયા, અમરેલી 2500થી 3605 રૂપિયા, જેતપુર 3200થી 4000 રૂપિયા, જસદણ 2500થી 2950 રૂપિયા, અંજાર 3140થી 3940 રૂપિયા, રાજકોટ 3321થી 4069 રૂપિયા, જૂનાગઢ 3500થી 3785 રૂપિયા, બહુચરાજી 4000થી 4000 રૂપિયા, દિયોદર 3500થી 3850 રૂપિયા, ઊંઝા 3215થી 4900 રૂપિયા, બોટાદ 2050થી 4080 રૂપિયા, ગોંડલ 2151થી 4161 રૂપિયા, હારીજ 3600થી 4027 રૂપિયા, બાબરા 3640થી 3800 રૂપિયા, જામનગર 3500થી 3900 રૂપિયા, વારાહી 3600થી 3951 રૂપિયા, મહુવા 4130થી 4130 રૂપિયા, પાટણ 3400થી 3876 રૂપિયા, જામખંભાળિયા 3340થી 3981 રૂપિયા, ડીસા 3621થી 3621 રૂપિયા, નેનાવા 3200થી 4000 રૂપિયા, ભાંભર 3281થી 3876 રૂપિયા, થરાદ 2111થી 4066 રૂપિયા અને રાધનપુર 3002થી 4133 રૂપિયા.